તો મહત્વના સમાચાર ગુજરાતમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસમાં પલીતો ચંપાયો છે। કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે સવાલ ઉઠાવ્યા છે। અમિત નાયકે કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર સામે પ્રશ્ન ઉઠાવ્યા છે। કોંગ્રેસનું મીડિયા સેલ ભાજપના કહેવા પર ચાલે છે તેવું અમિત નાયકે કહ્યું છે। ભાજપ કહે એ રીતે મીડિયામાં પ્રવક્તા મોકલવામાં આવે છે તો લોકોના પ્રશ્નો ઉઠાવે તેવા પ્રવક્તાને ડિબેટમાં મોકલતા નથી તેવું પણ અમિત નાયકે કહ્યું છે। કોંગ્રેસના મીડિયા સેલનું કંટ્રોલ ભાજપના મીડિયા સેલ પાસે છે તેવો અમિત નાયકે આક્ષેપ કર્યો છે। મને છેલ્લા 1 વર્ષથી મીડિયાની ડિબેટમાં મોકલવામાં નથી આવતો તેવું પણ અમિત નાયકે કહ્યું। હું એસસી એસટી ઓબીસીના પ્રશ્નો ઉઠાવું છું એટલે મને નથી મોકલવામાં આવતો। મેં પાર્ટી હાઈકમાન્ડને પણ આ મુદ્દે રજૂઆત કરી છે તેવું અમિત નાયકે કહ્યું છે। તો ગુજરાતમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસમાં પલીતો ચંપાયો છે। બળવા જેવી સ્થિતિ સામે આવી રહી છે। કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે ઉઠાવ્યા છે સવાલો। કોંગ્રેસ પાર્ટીનું મીડિયા સેલ અને મીડિયા સેલનું નેતૃત્વ કરનારા લોકો જે લોકો ક્યાંક ને ક્યાંક જે મનુવાદી વિચારધારા છે, જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ પ્રમાણે વર્તી રહ્યા છે અને આની પાછળ કયા ષડયંત્રો છે, શું લાભ છે, એ તમામે તમામ બાબતો જાહેર થવી જોઈએ। અને મારા જેવા જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટે 24 કલાક 365 દિવસ હું ટીવીમાં લડું છું આ લોકો માટે। અમારા જેવાને ટીવી ડિબેટથી દૂર કરીને કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે, કોંગ્રેસ પાર્ટીની જે આઈડિયોલોજી છે એને ખતમ કરવાની વાત આવે છે અને આજ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો।